નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી અને હું છું લુબના ખાન। મહત્વપૂર્ણ સમાચાર। આઈપીએલ માટે ગુજરાતની ટીમ તૈયાર થઈ ચૂકી છે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કાર્યક્રમમાં ગુજરાત ટાઇટન્સ ટીમનો કાર્યક્રમ। બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત। તો આઈપીએલ માટે ગુજરાતની ટીમ છે તે તૈયાર થઈ ચૂકી છે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કાર્યક્રમમાં ગુજરાત ટાઇટન્સ ટીમનો કાર્યક્રમ। બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે। जय जय गरवी गुजरात, दीपे अरुणो प्रभात। जय जय गरवी गुजरात, वंदन वंदन गुजरात तने वंदन, वंदन 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 गुजरात तने वंदन, वंदन प्रकाश से जल कसूंगी प्रेम शौर्य अंकित। तू भड़व भड़व निज संतति सहुने प्रेम भक्ति मेरी। ऊंची तुझ सुंदर जात, जय जय गरवी गुजरात। जय जय गरवी गुजरात, जय जय गरवी गुजरात। दीपे अरुणो प्रभात। जय जय गरवी गुजरात, वंदन वंदन गुजरात तने वंदे गुजरात। તો હવે નજર કરીશું ગુજરાત 200 ન્યૂઝ પર। રાજ્યમાં આગામી 2 દિવસ હીટવેવની આગાહી। સૌરાષ્ટ્ર કચ્છમાં આગામી 2 દિવસ હીટવેવ રહેશે। ઉનાળાની શરૂઆતમાં જ કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ। કચ્છમાં 2 દિવસ ઓરેન્જ એલર્ટ, જ્યારે સૌરાષ્ટ્રમાં 3 દિવસ હીટવેવની હવામાન વિભાગની આગાહી। સોમવારે ઓરેન્જ એલર્ટ અપાયું તો મંગળ અને બુધવારે યલો એલર્ટ જાહેર કરાયું। રાજ્યમાં ગરમીનો પારો વધતા ઝાડા ઉલટીના કેસમાં જોવા મળ્યો વધારો। હીટવેવને લઈને ડોક્ટરોએ આપી સલાહ। હીટ સ્ટ્રોકથી બચવા માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવું જરૂરી। રાજ્ય સરકારે ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મને કરી કરમુક્ત। સીએમ ભૂપેન્દ્ર પટેલે ફિલ્મને કરમુક્ત કરવાનો નિર્ણય કર્યો। મુખ્યમંત્રી કાર્યાલયે ટ્વીટ કરીને આપી માહિતી। ગુજરાતમાં ધી કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ પર નહીં લેવાય કોઈ કર। ગુજરાત સરકાર પહેલા હરિયાણા અને મધ્યપ્રદેશમાં પણ ફિલ્મને ટેક્સ ફ્રી કરવાનો લેવાયો હતો નિર્ણય। વાપીની અંગ્રેજી માધ્યમની મિશનરી સ્કૂલ આવી વિવાદમાં। જય શ્રી રામ બોલવા પર 2 વિદ્યાર્થીઓ પર થઈ કાર્યવાહી। શાળાના સંચાલકોએ વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી કાઢી મૂકવાની ધમકી આપી। વિદ્યાર્થીઓ પાસે લખાવાયું માફીનામું। વાલીઓ અને હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓમાં રોષ વ્યાપ્યો। હિન્દુ સંગઠનના કાર્યકરો અને વાલીઓએ શાળામાં સંચાલકો સમક્ષ ઉગ્ર રજૂઆત કરી। સેન્ટ મેરી સ્કૂલ અગાઉ પણ આવી ચૂકી છે વિવાદોમાં। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરનું નિવેદન, કહ્યું સમાજના આગેવાનો રાજકારણમાં આવે તો થાય ફાયદો। નરેશ પટેલ તરફથી અમારી સાથે ચાલી રહી છે ચર્ચા। કોંગ્રેસના નેતા મનહર પટેલનું ટ્વીટ, લખ્યું નરેશ પટેલને કોંગ્રેસમાં પ્રવેશ કરાવવાની તારીખ કરો જાહેર। ખુલ્લો પત્ર લખવામાંથી વધુ આગળ, સાથે જ નરેશ પટેલની લાગણી કોંગ્રેસમાં જોડાવાની હોવાનો કર્યો દાવો। પોતાના ટ્વીટ અંગે મનહર પટેલે કર્યો ખુલાસો, કહ્યું નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવાની તારીખ જાહેર કરવાની માંગ નથી કરી, ઔપચારિકતા પૂર્ણ કરી આગળ વધવાની કરી છે વાત। નરેશ પટેલ કોંગ્રેસમાં જ જોડાશે તેવો દાવો। નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવા આમંત્રણ પર ભરતસિંહ સોલંકીની પ્રતિક્રિયા, કહ્યું નરેશ પટેલને કોંગ્રેસમાંથી સૌથી પહેલો આવકાર મેં આપ્યો હતો। હાઈકમાન્ડને પણ નરેશ પટેલ અંગે કરી હતી વાત। નરેશ પટેલ અંગે બોલ્યા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, કહ્યું નરેશ પટેલ સામાજિક અને જવાબદાર આગેવાન। ગુજરાતનું રાજકારણ હવે જાતિવાદનું નથી રહ્યું। કોંગ્રેસ અને આપ બંને ભાજપ માટે વગાડશે તાળીઓ।
કોંગ્રેસના ધારાસભ્યો રાહુલ ગાંધીને પત્ર લખ્યો 20 થી 25 ધારાસભ્યો રાહુલ ગાંધી પાસે સમય માંગ્યો મેલ કરીને રાહુલ ગાંધીની ઓફિસમાં મોકલ્યો પત્ર રાહુલ ગાંધીને મળીને પક્ષ અંગે વાત કરવા સમય માંગ્યો કિરીટ પટેલ લલિત વસોયા લલિત કગથરાએ લખ્યો પત્ર સીજે ચાવડા બળદેવજી ઠાકોર ચંદનજી ઠાકોર રઘુ દેસાઈએ સંયુક્ત પત્ર લખ્યો રાહુલ ગાંધીને પત્ર લખવાનો મામલો કોંગ્રેસ એમએલએ કિરીટ પટેલે આપ્યું નિવેદન દ્વારકામાં સમયના અભાવે મળી શક્યા નહીં માટે મળવાનો સમય માંગ્યો હાલ વિધાનસભા સત્ર ચાલુ છે જેથી સત્ર બાદ મળવા સમય માંગ્યો કોંગ્રેસ એમએલએ રાહુલ ગાંધીને લખેલા પત્ર પર ભાજપની પ્રતિક્રિયા ઋત્વિજ પટેલે કહ્યું 5 રાજ્યોની ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસ હતાશ કોંગ્રેસના માત્ર 25 એમએલએ પત્ર લખ્યો આ ઘટના બતાવે છે કે કોંગ્રેસમાં જૂથવાદ ગુજરાત કોંગ્રેસે મહુડીમાં યુવા કોંગ્રેસના પદાધિકારીઓના ત્રિદિવસીય બુનિયાદી ટ્રેનિંગ કેમ્પનું આયોજન કર્યું પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર વિપક્ષ નેતા સુખરામ રાઠવા હાર્દિક પટેલ સહિતના આગેવાનો રહ્યા હાજર આગામી વિધાનસભાની ચૂંટણીમાં વધુમાં વધુ બેઠકો જીતવા માટે યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓને અપાયું માર્ગદર્શન કેમ્પમાં રાષ્ટ્રીય પ્રભારી કૃષ્ણા અલાવરુ અને યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ નિવાસ 14 માર્ચે રહેશે હાજર હાર્દિક પટેલની સ્પીચ શરૂ થતા યુથ કોંગ્રેસ કાર્યકરો બહાર નીકળી ગયા હાર્દિક પટેલની સ્પીચનો બોયકોટ કરતું યુથ કોંગ્રેસનું જૂથ કાર્યકર્તાઓ બહાર નીકળતા હાર્દિકે સ્પીચ ટૂંકાવી પડી હાર્દિકની સ્પીચમાં થયેલા બહિષ્કાર અંગે વિશ્વનાથસિંહ વાઘેલાની પ્રતિક્રિયા 350 કાર્યકરો કેમ્પમાં હાજર હતા જેમાંથી 5 થી 7 કાર્યકરો નિત્યક્રિયા માટે બહાર નીકળ્યા જે બહિષ્કાર ન કહી શકાય હાર્દિકે ટૂંકમાં પ્રવચન આપ્યું યુથ કોંગ્રેસના ટ્રેનિંગ કેમ્પમાં ભરતસિંહ સોલંકીનું સૂચક નિવેદન યુથ કોંગ્રેસ અને પ્રદેશ કોંગ્રેસને એકજૂટ થવા કર્યું આહવાન ભરતસિંહ કહ્યું નાના મોટા મતભેદ ચૂંટણીની હારજીત ભૂલવી પડશે અમિત શાહે તાપીના બાજીપુરામાં સહકારથી સમૃદ્ધિ સંમેલનમાં આપી હાજરી નવનિર્મિત સત્વ ફોર્ટિફાઈડ અને ચક્કી આટા પ્લાન્ટનું અમિત શાહે કર્યું ઉદ્ઘાટન કહ્યું પહેલા સહકારી મંડળીઓ સાથે થતું ઓરમાયું વર્તન 20મી માર્ચે અમદાવાદના એસજીવીપીમાં ભાવ વંદન પર્વની થશે ઉજવણી પ્રધાનમંત્રી મોદી વર્ચ્યુઅલી જોડાશે અમિત શાહ કાર્યક્રમમાં રહેશે હાજર અમદાવાદમાં આરએસએસની ત્રિદિવસીય બેઠક યોજાઈ અખિલ ભારતીય પ્રતિનિધિ સભામાં દેશભરના 1200થી વધુ પ્રતિનિધિઓ હાજર રહ્યા દર 3 વર્ષે વિસ્તારને લઈ સમીક્ષા બેઠકનું કરાય છે આયોજન બેઠકમાં સંઘના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલેજીનું નિવેદન 2025માં સંઘના 100 વર્ષ પૂર્ણ થશે દેશભરના સંઘના 50% મંડળોમાં સંઘનું કાર્ય પહોંચ્યું છે આવનારા 2 વર્ષમાં આ કાર્ય 100% કરવાનું લક્ષ્ય બોટાદ જિલ્લા ભાજપ મહિલા મોરચાની બેઠક યોજાઈ સર્કિટ હાઉસમાં આયોજિત બેઠકમાં પ્રદેશ ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સાંસદ અને જિલ્લા પ્રમુખ રહ્યા હાજર દીપિકાબેન સરડવાનું ઢોલ નગારા અને ફૂલોથી કરાયું સ્વાગત ગાંધીનગરના કલોલમાં આમ આદમી પાર્ટીની ત્રિરંગા યાત્રાનું આયોજન બાબા સાહેબના પુતળાથી શરૂ થયેલી યાત્રા વિવિધ વિસ્તારોમાં ફરી આપના નેતાઓ અને કાર્યકર્તાઓ રહ્યા હાજર બોટાદમાં આમ આદમી પાર્ટીની તિરંગા યાત્રા યોજાઈ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા દિલીપ પાંડે અને આપના આગેવાન રાજભા ઝાલા પણ જોડાયા યાત્રામાં પંજાબમાં થયેલી ભવ્ય જીત પર વ્યક્ત કરી ખુશી મનહર પટેલે નરેશ પટેલને લઈને કરેલા ટ્વીટ પર આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાનું નિવેદન કહ્યું કોંગ્રેસને પોતાના પર જ ભરોસો નથી નરેશ પટેલ પર દબાણની કરે છે કોશિશ નરેશ પટેલના વિચારોને અનુરૂપ છે માત્ર આમ આદમી પાર્ટી છોટાઉદેપુરના પાવી જેતપુરમાં આમ આદમી પાર્ટીની તિરંગા યાત્રા નીકળી પંજાબમાં ભવ્ય જીત બાદ હવે ગુજરાતમાં પણ પોતાનું કદ વધારવાના આપના પ્રયાસો પંજાબમાં ભવ્ય જીત થતા નડિયાદમાં યોજાઈ આમ આદમી પાર્ટીની વિજય યાત્રા દિલ્હીના ધારાસભ્યો અને આપ નેતાઓની આગેવાનીમાં નીકળી રેલી ભાવનગરમાં આમ આદમી પાર્ટીએ યોજી ભવ્ય તિરંગા યાત્રા પંજાબમાં આમ આદમી પાર્ટીની ભવ્ય જીત બદલ તિરંગા યાત્રાનું આયોજન ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા અને દિલ્હીના ધારાસભ્ય દિલીપ પાંડે રહ્યા હાજર વિધાનસભા ચૂંટણી પહેલા મહેસાણામાં અર્બુદા સેનાની સભાનું આયોજન વિપુલ ચૌધરી અર્બુદા સેનાની શપથવિધિ અને ઓળખપત્ર આપવામાં આવ્યા ચૌધરી સમાજના આગેવાનો મોટા પ્રમાણમાં હાજર રહ્યા રાજકોટમાં વિલિયમ જોન્સ પિઝામાં મળ્યો અખાદ્ય જથ્થો મનપાના ફૂડ વિભાગને મળેલી ઓનલાઈન ફરિયાદ બાદ કાર્યવાહી પિઝા સ્ટોરમાં સંગ્રહ કરેલી 6 કિલોગ્રામ વાસી ચીજોનો નાશ કરાયો
સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન કમ્પાઉન્ડમાં રિક્ષાઓને પ્રવેશ ન આપવા બાબતે નાગરિકોના ધરણા. રિક્ષાઓને રેલવે સ્ટેશન કમ્પાઉન્ડ બહાર જ રાખવામાં નિયમથી મુસાફરો સામાન સાથે 100 મીટર ચાલીને જવા મજબૂર. તાત્કાલિક યોગ્ય નિર્ણય કરવાની માંગ. પગાર મુદ્દે રાજકોટમાં સર્કિટ હાઉસના કર્મચારીઓ હડતાળ પર. કોંગ્રેસ ધારાસભ્ય લલિત કગથરાને કર્મચારીઓએ કરી રજૂઆત. લલિત કગથરાએ ફોન કરી પીડબ્લ્યુડીના અધિકારીઓ સાથે કરી વાત. રાજ્યમાં પ્રાથમિક સ્કૂલોમાં 8 વર્ષમાં 10,740 ઓરડા ઘટ્યા. વર્ષ 2015માં 8,386 પ્રાથમિક શાળાઓમાં ઓરડાની ઘટ હતી. વર્ષ 2008માં જે વધીને 16,008 થઈ. 2022માં વધીને 19,128 થઈ. ટ્રેનો બંધ હોવાથી અપડાઉન કરનારા લોકો વધુ ભાડું ચૂકવવા મજબૂર. રેગ્યુલર ટ્રેનો શરૂ પણ અમદાવાદ વડોદરા રૂટ પર મેમુ લોકલ ટ્રેન બંધ. કોરોના પહેલા આ રૂટ પર રોજ 20 મેમુ લોકલ ટ્રેન દોડતી હતી. કેન્દ્રીય શ્રમ રોજગાર મંત્રી ભૂપેન્દ્ર યાદવે નરોડામાં ઈપીએફઓની પ્રાદેશિક કચેરીનો શિલાન્યાસ કર્યો. બિલ્ડિંગ સોલાર પાવર પ્લાન્ટ, એલઈડી ઇન્સ્ટોલેશન, સીસીટીવી સિસ્ટમ જેવી અનેક સુવિધાઓથી સજ્જ હશે. આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે ડીસાના જનરલ હોસ્પિટલની મુલાકાત લીધી. ધારાસભ્ય શશિકાંત પંડ્યા સાથે સિવિલ હોસ્પિટલની સુવિધાનું નિરીક્ષણ કર્યું. તમામ વોર્ડનું કર્યું જાત નિરીક્ષણ. જનરલ હોસ્પિટલમાં જે સુવિધાઓનો અભાવ છે તેને તાત્કાલિક પૂરી કરવાની મંત્રી આપી ખાતરી. ડીસાની જનરલ હોસ્પિટલને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનો દરજ્જો આપવાની જાહેરાત બાદ આરોગ્ય મંત્રીની પ્રથમ મુલાકાત. બનાસકાંઠાના ચડોતર ગામે આંગણવાડી બહેનોની બેઠક મળી. મહિલા દિવસની ઉજવણી અંતર્ગત યોજાઈ બેઠક. મજૂર મહિલાઓને સ્પર્શતા મુદ્દાઓ અંગે ચર્ચા કરાઈ. બનાસકાંઠાના દિયોદરના ખેડૂતોને સિંચાઈ માટે પૂરતી વીજળી ન મળતા ખેડૂતોમાં આક્રોશ. કુવારવા સબસ્ટેશન ખાતે ખેડૂતોએ કર્યો વિરોધ. યોગ્ય પ્રમાણમાં વીજળી ન મળતા ખેડૂતોને પાકમાં નુકસાનની ભીતિ. ગોંડલ માર્કેટિંગ યાર્ડ બહાર જણસી ભરેલા ટ્રકની લાંબી કતારો જોવા મળી. અંદાજે 5 કિલોમીટર સુધી ધાણાની ગુણીઓ ભરેલા ટ્રકની લાગી કતાર. હાલ યાર્ડમાં ધાણાના હરાજીમાં 1200 થી 1500 રૂપિયા ખેડૂતોને મળી રહ્યા છે. મહીસાગરની લીંબડિયા એપીએમસીમાં ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરવામાં આવી. ખાનપુર તાલુકાના 644 ખેડૂતોએ ચણા વેચવા કરાવ્યું હતું ઓનલાઈન રજીસ્ટ્રેશન. બજાર કરતા સારો ભાવ મળતા ખેડૂતો ખુશ. છોટાઉદેપુરના સંખેડા તાલુકાના કછાટા ગામની સીમમાંથી પસાર થતી નર્મદાની માઇનોર કેનાલમાં ભંગાણ. ખેતરોમાં કેનાલના પાણી ફરી વળતા ખેડૂતોને પાક નુકસાનની ભીતિ. પંચમહાલ મોરા હડફ ખાતે યોજાયો નમો કિસાન પંચાયતનો કાર્યક્રમ. રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી નિમિષાબેન સુથાર રહ્યા હાજર. ખેડૂતલક્ષી તમામ યોજનાઓની વિસ્તૃત જાણકારી અપાઈ. પ્રાકૃતિક ખેતી તરફ વળવા સમજ પૂરી પડાઈ. નવસારી જિલ્લાના નોગામા ગામે આતંક મચાવનાર દીપડો પાંજરે પુરાયો. મરઘા ફાર્મમાં દીપડાએ 300થી વધુ મરઘાનું મારણ કર્યું. દીપડો પાંજરે પુરાતા પોલ્ટ્રી ફાર્મ સંચાલકો અને આસપાસના લોકોએ રાહતનો શ્વાસ લીધો. મોરબીના હળવદ ટીકર રણમાં કાર પલટી જતા પોલીસ જવાનનું મોત. 3 લોકો ઇજાગ્રસ્ત. વાછડા દાદાના મંદિર દર્શન કરી પરત ફરતા સમયે સર્જાયો અકસ્માત. મોરબી જિલ્લા પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર સાથે સન્માનપૂર્વક અંતિમ સંસ્કાર. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. નજર કરીએ ગુજરાત 200 પર. બનાસકાંઠાના ભાબરમાં ફરજ બજાવતા પોલીસ કર્મી પર અસામાજિક તત્વોનો હુમલો. પોલીસ કર્મીને કારની ટક્કર મારી માથે પાઇપ વડે કર્યો હુમલો. હાલ પોલીસ કર્મી સારવાર હેઠળ. પોરબંદરના ગ્રામ્ય વિસ્તારમાં 2.5 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમ ઝડપાયો. 10 માર્ચે મજૂર પરિવારની બાળકી સાથે દુષ્કર્મ આચરી અજાણ્યો શખ્સ થઈ ગયો હતો ફરાર. પોલીસે રેલવે ટ્રેક નજીકથી આરોપીને ઝડપી લીધો. ટોલ પ્લાઝા નજીક અને પેટ્રોલ પંપના સીસીટીવીમાં આરોપી થયો હતો કેદ. પોલીસે નાગરિકોને આરોપીનો ફોટો બતાવતા આરોપીને પકડવામાં રહી સરળતા. નરાધમ આરોપી મૂળ બિહારનો વતની. મહીસાગર જિલ્લામાં લગ્ન પ્રસંગમાં ખુલ્લેઆમ હવામાં ફાયરિંગ. લુણાવાડામાં ગ્રામ્ય વિસ્તારમાં પ્રસંગમાં વટ પાડવા માટે લોકોની સામે હવામાં 2 રાઉન્ડ ફાયરિંગ કરાયું. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. સુરતમાં સલાબતપુરા વિસ્તારમાં એક મહિલા પર 3 રાઉન્ડ ફાયરિંગ. ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ. સમગ્ર ઘટના વિશે પોલીસે જાણ થતાં વધુ તપાસ હાથ ધરી.
મહિલાના પતિએ જ ફાયરિંગ કરાવ્યું હોવાનો પરિવારનો આક્ષેપ. પતિ સાથે પારિવારિક ઝઘડા થતા હોવાથી બંને રહેતા હતા અલગ. મહિલાને અવારનવાર ધાક ધમકી આપતો હોવાનો પણ આરોપ. દાહોદના ઇન્દોર હાઈવે ઉપરથી 51,37,000 રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો. મગફળીના છોતરાની આડમાં લઈ જવાતો હતો દારૂ. એલસીબીની ટીમે 61,44,000ના મુદ્દામાલ સાથે એક વ્યક્તિની કરી ધરપકડ. મોરબીના વાંકાનેરમાં ભલ ગામેથી પોષ ડોડાનો જથ્થો સાથે સાડા બનેવી ઝડપાયા. રાજસ્થાની ટ્રેલર ચાલક પાસેથી મંગાવ્યો હતો માદક પદાર્થ. 6,68,000 રૂપિયાના 810 ગ્રામ પોષ ડોડાનો જથ્થો જપ્ત. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં જુગારધામ પર બાતમીના આધારે પોલીસે પાડી રેડ. વણકરવાસમાં જુગાર રમતા 4 મહિલા સહિત 11 પુરુષોની ધરપકડ. તેમની પાસેથી રૂપિયા 1,38,330 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત. ગીર સોમનાથના કોડીનારના સરખડી ગામમાં ઘઉંના ખેતરમાં ભીષણ આગ લાગી. 70 વીઘાથી વધુ ઘઉંનો પાક આગમાં બળીને ખાખ થયો. છેલ્લા એક જ સપ્તાહમાં ગીર પંથકમાં ખેતરમાં આગ લાગવાની 4 થી 5 ઘટના સામે આવી. ખેતરમાં આગ લાગ્યા બાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. આસપાસના ખેતરોમાં આગ પ્રસરતા પાક બળીને ખાખ થયો. ખેડૂતોને મોટા પાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો. નડિયાદના જવાહરનગર વિસ્તારમાં આવેલી જય મહારાજ સોસાયટીમાં એક મકાનમાં આગની ઘટના. આગમાં ઘરવખરી બળીને ખાખ. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. જૂનાગઢના કેશોદમાં એક ઓઇલ મિલમાં લાગી ભીષણ આગ. પિલાણ માટે રાખવામાં આવેલો 75 ટન રાયડો ભસ્મીભૂત. રાયડાના તેલનો પણ નાશ થયો. 1 કરોડથી વધુ રૂપિયાના નુકસાનનો અંદાજ. સાયબર સેલની સતર્કતાથી દેશની 27 કંપની ઓનલાઈન ફ્રોડથી બચી. અમદાવાદની 2 કંપની સાથે થયેલા સિમ કાર્ડ સ્વેપિંગ ફ્રોડના મામલાની તપાસ દરમિયાન માલવેર વાયરસથી સમગ્ર રેકેટ ચાલતો હોવાનું પોલીસના ધ્યાનમાં આવ્યું. સુરેન્દ્રનગરના સરા ગામે ગેરકાયદેસર સફેદ માટીનું ખોદકામ ઝડપાયું. એલસીબી પોલીસ ટીમે દરોડા કરી ખોદકામ કરતા વ્યક્તિને હિટાચી મશીન સાથે ઝડપી લીધો. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી. ગુજરાતમાં કોરોનાના દૈનિક કેસમાં ઘટાડો. છેલ્લા 24 કલાકમાં કુલ 37 કેસ. કોરોનાથી એક પણ દર્દીનું મોત નહીં. વધુ 60 દર્દી રિકવર થયા. રાજ્યમાં હાલ 537 કેસ સક્રિય. અમદાવાદ જિલ્લામાં કોરોનાના નવા 14 કેસ નોંધાયા. તો વડોદરામાં 13 કેસ સામે આવ્યા. તાપીમાં 3 કેસ જ્યારે સુરત અને મોરબીમાં 2 કેસ. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાથી 10,938 લોકોએ ગુમાવ્યો જીવ. 12,12,124 દર્દીઓ થયા સ્વસ્થ. રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર 99.6%. મોરબીમાં બ્રેન ડેડ કાંતિભાઈ ગરાડાના અંગોનું દાન. 2 કિડની અને 1 લીવરથી 3 જરૂરિયાતમંદ પીડિત દર્દીઓને નવજીવન મળ્યું. કાંતિભાઈ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. હિંમતનગરના કાંકણોલ પાસે આવેલા સ્વામિનારાયણ મંદિરમાં યોજાયો ત્રિશુલ દીક્ષા કાર્યક્રમ. જેમાં 5,100 જેટલા યુવાનોને ત્રિશુલ દીક્ષા આપવામાં આવી. આ દીક્ષા મહોત્સવમાં યુવકોએ સાધુ સંતોનું માર્ગદર્શન પણ મેળવ્યું. ડાંગના પરંપરાગત ભાતીગઢ લોકમેળા ડાંગ દરબાર 2022ની શરૂઆત. કલેક્ટર કચેરીએ 5 રાજા અને 9 નાયકોનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરાયું. વહીવટી અધિકારીઓએ અને આગેવાનોએ ડાંગ દરબારની શુભેચ્છા પાઠવી. રાજવી કલેક્ટર ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના પ્રમુખનું સાફો પહેરાવી તીર કામઠા આપી બહુમાન કર્યું. રવિવારથી શરૂ થયેલો ડાંગ દરબાર મેળો 16 તારીખ સુધી ચાલશે. દ્વારકામાં ફૂલડોલ ઉત્સવની ઉજવણી માટે તંત્રની તડામાર તૈયારીઓ. દ્વારકામાં 2 વર્ષ બાદ મનાવાઈ રહ્યો છે હોળીનો ઉત્સવ. તો સાથે જ ભક્તોની ભીડ પણ વધવાની શક્યતા. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.